झटपट बनतो एकदम टेस्टी कुरकुरो नास्तो અને એ પણ માત્ર અડધા કપ પૌંમાંથી બનાવીશું। સૌથી પહેલાં 1 કપ પૌંવાને સારી રીતે ધોઈ લઈશું। એકાદ મિનિટ પૌંવાને પાણીમાં રાખીએ અને પાણી કાઢી લઈએ। અહીંયા જુઓ પૌંવા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે એક લીલું મરચું ઝીણું સમારી લઈશું, મીડિયમ સાઇઝની ડુંગળી અને 4 થી 5 મીઠા લીમડાના પાન, થોડી કોથમીરને પણ ઝીણી સમારી લઈએ। પૌંવાને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને તેની સાથે જેટલા પૌંવા એટલો જ ઘઉંનો લોટ અને અડધો કપ જેટલા દહીં ઉમેરીશું। 1 ચમચી આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સરસ મજાનું બેટર બનાવીને તૈયાર કરી લઈએ। તૈયાર થયેલા બેટરને થોડું ફેંટી લઈએ અને એમાં તૈયાર કરેલા મરચાં, ડુંગળી, મીઠા લીમડાના પાન, કોથમીર વગેરે ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। બેટરની કન્સિસ્ટન્સીને આ રીતે રાખીશું। હવે એમાં અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તેલ ગરમ કરી એકદમ ટેસ્ટી પકોડા બનાવીશું। એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈએ તો તૈયાર છે એકદમ ક્રિસ્પી ક્રન્ચી પૌંવાના પકોડા। અડધા કપ પૌંવાથી પૂરા પરિવારનો નાસ્તો એકવારમાં બનાવી જુઓ। ભજીયા ગોટાને પણ ભૂલી જાઓ એટલા ટેસ્ટી બને છે। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરજો। આવજો।